અને આ તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઈને પણ વધુ એક વિવાદ સામે આવ્યો। કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતની આરટીઆઈમાં મોટો ખુલાસો। કુલપતિ રજિસ્ટ્રાર જેવી મહત્વની પોસ્ટ પર ઇન્ચાર્જ શૈક્ષણિક સ્ટાફની 44% જેટલી જગ્યાઓ ખાલી। બિન શૈક્ષણિક સ્ટાફના વર્ગ 4 ની 80% જગ્યા ખાલી, તો વર્ગ 3 ની 77% જેટલી જગ્યા ખાલી, વર્ગ 2 ની 42% જેટલી જગ્યાઓ ખાલી અને વહીવટી કરાર આધારિત કરણીથી ચાલતો હોવાનો વિવાદનો આરોપ છે। યુનિવર્સિટીમાં પેપર ફૂટવા, પેપરમાં છબરડાઓ, ભ્રષ્ટાચાર જેવા વિવાદો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની હોવાનો આરોપ લાગ્યો છે। અમે આરટીઆઈનો અમને યુનિવર્સિટીએ જે જવાબ આપ્યો તેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે પ્રોફેસરો એટલે કે જે શૈક્ષણિક સ્ટાફ છે તેની 47% થી વધુ જગ્યાઓ ખાલી ખમ છે। બિન શૈક્ષણિક સ્ટાફની વાત કરવામાં આવે તો ટોટલ 70% જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે। એમાં વર્ગ 4 ની 80% જગ્યાઓ ખાલી છે, વર્ગ 3 ની 77% અને વર્ગ 2 ની 42% જગ્યાઓ ખાલી છે, કે એનો મતલબ બધું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ છે। કુલપતિ ઇન્ચાર્જ છે, રજિસ્ટ્રારે ઇન્ચાર્જ છે, ચીફ એકાઉન્ટ ઓફિસરે ઇન્ચાર્જ છે। જાણે આખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની ગઈ હોય